મિત્રો, જીવાદાદાની સાથે બનેલી એક સત્ય ઘટનાની વાત કરું છું કે જેમની સાથે બાબરો ભૂત નાના બાળકના રૂપમાં આવે છે અને પછી જે ઘટના બને છે અને મારી ભગવતી મેલડી પછી જે ચમત્કાર કરે છે તેની ઘટના ખૂબ જ સરસ મજાની છે। તો મિત્રો, આ બનેલા ઇતિહાસને ચાલો વિસ્તારથી જોઈએ। મિત્રો, નાના એવા પંખીના માળા જેવડું સેવાડા ગામ છે અને આ ગામમાં એક ગરીબ વેલા દાદા રહે છે અને આ વેલા દાદા માતા મસાણી મેલડીના ભુવા છે અને પોતે ગામ પરગામ લોકોના દુઃખને મટાડવા પહોંચી જાય છે અને ગમે તેવું દુઃખ હોય કે ગમે તેવો વળગાળ હોય પણ જ્યારે મારી ભગવતી મસાણી મેલડીના ભુવા વેલા દાદા આવે અને એમની મસાણી મેલડી આવે એટલે ગમે તેવું દુઃખ હોય એને ભાગીને ભૂક્કો થઈ જવું પડે। અને મિત્રો, એક દિવસ વેલા દાદા પોતાના ગામથી બીજા ગામ કોઈ માતાજીના કામ અર્થે જાય છે ત્યારે તે સમયે પાકા રોડ હતા નહીં અને કોઈ પણ પ્રકારના વાહન વ્યવહાર પણ હતા નહીં અને રેતવાળા રસ્તા હતા અને આજુબાજુ ઝાડીઓ હતી અને આ વેલા બાપા બાજુના ગામથી પોતાનું કામ પૂરું કરી અને જ્યારે પાછા ફરી રહ્યા હોય છે ત્યાં તેમને રસ્તામાં જ સાંજ પડી જવા આવી છે અને બાપાને ખબર પડી ગઈ કે હવે મારા ગામ સુધી આજે હું પહોંચી નહીં શકું અને અંધારામાં ઠોકરો ખાઈશ એના કરતાં ક્યાંક સારો એવો નેહડો આવે તો ત્યાં જ રોકાઈ જવું અને સવારે વહેલા નીકળી જઈશ। આમ વિચારી અને એ જાડી ઝાખરાવાળા રસ્તામાં ચાલતા જઈ રહેલા વેલા બાપાને રસ્તામાં એક મોટો ઘટાદાર વડલો દેખાણો અને આ થાકેલા બાપા તે વડલાના નીચે એક ઓટલો હતો તેના ઉપર જઈને બેઠા છે અને થોડી જ વારમાં ત્યાં અંધારું છવાઈ ગયું અને બાપાને હવે ત્યાંથી નીકળવું એવું રહ્યું નથી કેમ કે ઘનઘોર અંધારું થઈ ગયું હતું। એટલે વેલા બાપા પોતાની પાઘડીના 3 આંટા ખોલી અને ત્યાં જ આરામ કરવાનું વિચારે છે અને મિત્રો, એ વડલામાં વર્ષોથી ભૂતિયા દાદાનો વાસ હોય છે પણ આ વેલા બાપાને ખબર ન હતી અને રાતના સમયે ત્યાંથી ગામનો કોઈ માણસ નીકળતો નથી કારણ કે ગામના લોકોને આ ભૂતિયા દાદાએ દર્શન આપેલા અને મોડી રાત્રે ત્યાંથી જો કોઈ નીકળે તો આ ભૂતિયા દાદા નાના બાળકનું રૂપ લઈ અને વડલાની વડવાઈઓ પકડી અને હિંચકા ખાતા હોય છે અને વડલાની ટોચ સુધી જતા હોય છે। એટલે અમુક ગામના લોકો તો આ વડલાને ભૂતિયો વડ પણ કહે છે પણ મિત્રો, ત્યાંથી રાતના કોઈ નીકળી શકતું નથી પણ મારી મેલડીના ભુવા વેલા દાદાને આ વાતની કાંઈ ખબર નથી અને આજે આ વડલાની નીચે રોકાઈ ગયા છે અને